નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાંથી આજે ગુજરાતી વિષયમાં પેજ નંબર 117 ઉપરથી આપણે 23મું કાવ્ય સહી નથી એ સમજાવવા જઈ રહ્યા છીએ. તો આજના આ ગુજરાતી માધ્યમના ગુજરાત શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમમાં ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ 11 કાવ્ય નંબર 23 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 117 અને કાવ્યનું શીર્ષક છે સહી નથી, જેના કવિ જલન માત્રી, જેમનો જન્મ 1/9/1934 સાલમાં થયો હતો. જલન માત્રી એટલે કે ગઝલકાર જલાલુદ્દીન સહાહુદ્દીન અલ્વી. ગઝલકાર જલાલુદ્દીન સહાહુદ્દીન અલ્વી ખેડા જિલ્લાના માતર ગામના વતની હતા. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન એ એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે. જલન માત્રી એ જલન એપનું ઉપનામ છે. જલાલુદ્દીન સહાહુદ્દીન અલ્વી, જેમનું ઉપનામ છે જલન, અને માતર ગામના વતની હોવાથી એ માતરી કહેવાય છે, એટલે જલન માત્રી એમનું ઉપનામ છે. તો એ ગુજરાત વાહન વ્યવહાર નિગમમાં કાર્ય કરતા હતા, જેમાંથી સેવા મુક્ત થઈ અને હાલમાં અમદાવાદમાં નિવાસ કરે છે. જલન નામનો એમનો ગઝલ સંગ્રહ બહાર પડેલો છે. ઉર્મિની ઓળખ નામે કુમાર નામના માસિક સામાયિકમાં, માસિક એટલે 1 મહિને પ્રકાશિત થતું મેગેઝિન, તો એ કુમાર નામના માસિક મેગેઝિનમાં ઉર્મિની ઓળખ નામે શાયરોની ઓળખ એટલે શાયરોના પરિચયો એનું સંપાદન એમના દ્વારા રજૂ થતું હતું. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ગઝલનું સર્જન કરવું એટલે ગઝલની રચના કરવી, અને એની સાથે સાથે મુશાયરો કરવો એટલે ગઝલની રજૂઆત કરતા કવિઓ ભેગા મળી અને એક સુંદર મજાનો કાર્યક્રમ લોકો માટે યોજ્યા, તો એને મુશાયરો કહેવામાં આવે. તો એ મુશાયરા પ્રવૃત્તિ એટલે ગઝલોનો મુશાયરો યોજવો, એમ બે રીતે, એક તો ગઝલનું સર્જન કરવું અને બીજું મુશાયરાનું આયોજન કરવું. તો આમ બંને રીતે એમણે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન એમણે આપેલું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. પરંપરિત ગુજરાતી ગઝલો, ખરેખર તમને જણાવું કે ગઝલ છે એ ઉર્દુ સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. એ ગુજરાતી સાહિત્યનો કાવ્ય પ્રકાર નથી, પરંતુ ઉર્દુ સાહિત્યમાંથી ગુજરાતીમાં એ ગઝલ કાવ્ય પ્રકારને આયાત કરવામાં આવેલો છે, એટલે કે લાવવામાં આવેલો છે. એટલે મૂળે ગઝલ છે એ ઉર્દુ સાહિત્ય પ્રકાર છે. આપણે ત્યાં ગુજરાતીમાં એ ગઝલ સાહિત્ય પ્રકારને લાવવામાં આવ્યો અને ત્યારબાદ કેટલાક કવિઓ એ ગઝલ ક્ષેત્રે ખેડાણ કરવા લાગ્યા.
તો પરંપરાગત રીતે જે ગુજરાતી ગઝલોની રચના થતી હતી એની સાથે નિસ્બત ધરાવતા એટલે એની સાથે સંબંધ ધરાવતા એવા આપણા આ કવિ જલન, એમની ગઝલોમાં ભાષાની સાદગી, સરળતા છે અને એકદમ સહજ એટલે સરળ અભિવ્યક્તિ, રજૂઆત, એના દ્વારા ગઝલમાં રહેલા વિષયના ભાવનો સાક્ષાત્કાર એટલે કે આપણને એનો અહેસાસ કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. જલન માત્રીએ ગઝલોની રચના તો કરી જ છે, એની સાથે સાથે એમણે મુક્તક નામના આપણા ગુજરાતી સાહિત્યના સૌથી નાનકડો કાવ્ય પ્રકાર મુક્તક એટલે કે 2 કે 4 પંક્તિઓની રચના હોય, પણ એવી રચના હોય કે જેની અંદર ઓછા શબ્દોમાં, ઓછી પંક્તિમાં ખૂબ મોટી વાત સમજવા મળતી હોય. અને કેવી વાત તો કે એકદમ સાચી, સત્ય બાબત. તો એ સત્ય બાબત જાણવા મળે એટલે એનો મતલબ એમ કે આ તો સાચા મોતી જેવી વાત થઈ. જેમ સાચું મોતી છે એ અમૂલ્ય હોય અથવા તો ખૂબ જ કિંમતી હોય, તો એવી જ રીતે સત્ય બાબતને પોતાની 2 કે 4 પંક્તિઓમાં જે રજૂ કરી અને લોકો સુધી પહોંચાડે, એવી 2 કે 4 પંક્તિઓના કાવ્ય પ્રકારને નામ આપવામાં આવ્યું મુક્તક. મુક્તક એટલે મોતી. તો સાચા મોતી જેવી સાચી સલાહ, સાચો બોધ એમાં મળે છે, એટલા માટે એને મુક્તક નામ આપવામાં આવ્યું. તો એવા સૌથી નાનકડા ગુજરાતી સાહિત્યના કાવ્ય પ્રકાર મુક્તકમાં પણ એમણે સર્જન કર્યું છે. તો મુક્તકોના સર્જનમાં ખાસ કરીને લાઘવ એટલે કે સૌંદર્ય અને ચોટ એટલે કે એની વાત માણસના હૃદય સુધી પહોંચી જાય, હૃદયને ચોટ કરી જાય એટલે કે હૃદય સુધી પહોંચી જાય, હૃદયને સ્પર્શી જાય. એ 2 બાબતોના કારણે એમના મુક્તકો વિશેષ રીતે લોકપ્રિય થયેલા છે. આગળ મેં વાત કરી એમ ગઝલ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ઉર્દુ, અરબી અને ફારસી આ ત્રણેય ભાષાઓ એકબીજાની સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન થાય છે. એટલે અરબી, ફારસી અને ઉર્દુમાંથી આવેલી આ ગઝલ એનું ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનું પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોઈ શકે છે. ગઝલ છે એની અંદર 2 પંક્તિઓના ટુકડા હોય છે. તો એ 2 પંક્તિઓનો જે ટુકડો છે એને શેર કહેવામાં આવે. આપણે શેર બોલીએ છીએ, શાયરી બોલીએ છીએ, એની બદલે ખરેખર એને કહેવામાં આવે છે શેર. પણ આપણે અનો લોપ કરી અને માત્ર શેર બોલી જાય છે. ખરેખર તો શેર એટલે સિંહ થાય, પણ આપણે એમ જ શેર બોલી જાય છે, પણ ખરેખર કહેવામાં આવે શેર. તો ગઝલની અંદર આવી 2 પંક્તિના 5, 7 કે 10 શેર જોડાયેલા હોય અને દરેક શેર એટલે કે દરેક 2 પંક્તિનો અર્થ અલગ હોઈ શકે, પણ એમ છતાંય ગઝલની અંદર દરેક 2 પંક્તિના શેરનો અર્થ અલગ હોવા છતાં એક જ ભાવથી આ બધા શેર જોડાયેલા હોય, એના કારણે એ આખી ગઝલ બને છે. આ ગઝલનો પણ દરેક શેર સ્વતંત્ર છે. અહીંયા જે આપણને આપવામાં આવી છે ગઝલ, એટલે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર રહેશે ગઝલ. આ બરાબર યાદ રાખજો. તો આ અહીંયા આપવામાં આવેલી ગઝલ સહી નથી, એનો પણ દરેક શેર સ્વતંત્ર છે. ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. અહીંયા આ ગઝલની અંદર મૂળે શું વાત કરવામાં આવી છે તો કે ગઝલકાર એટલે કે કવિ
ગઝલની રચના કરનાર રચયિતા કવિ જાણે કે માનવીથી એટલે મનુષ્યથી એમ પોતાની જિંદગીથી પણ એ બહુ ખાસ સંતોષ પામેલા નથી, એટલે કે સંતુષ્ટ નથી. એને મનુષ્યની રીતે મનુષ્ય તરફથી અને પોતાના જીવન તરફથી પણ કંઈક અધૂરપ પોતાની જિંદગીમાં જણાય છે, એટલે ખાસ એનાથી સંતુષ્ટ નથી. હવે આ ગઝલનું નામ સહી નથી, તો સહી નથી એમાં કંઈક અંશે સહી નથીનો એક અર્થ આપણે એમ કરી શકીએ કે હસ્તાક્ષર કરેલા નથી. કારણ કે આપણે આપણા હસ્તાક્ષરને સહી કહીએ છીએ ને, તો સહી નથી એટલે હસ્તાક્ષર કરેલા નથી. અને બીજો અર્થ એ છે કે સહી નથી એટલે સાચું નથી અથવા તો યોગ્ય નથી. હિન્દીમાં ગુજરાતી શબ્દ સાચું એને હિન્દીમાં સહી કહેવામાં આવે. તો ગઝલ ભલે ગુજરાતી હોય પણ એની અંદર હિન્દી, ઉર્દુ, અરબી, ફારસી આ બધી ભાષાના શબ્દ પ્રયોગો થાય છે. તો સહીનો મતલબ સાચું એટલે કે યોગ્ય પણ થઈ શકે, અને નથી એટલે નહીં. એટલે યોગ્ય નથી અથવા તો સાચું નથી એવો અર્થ પણ આ શીર્ષકનો થઈ શકે. અને બીજો અર્થ એ પણ છે કે સહી નથી એટલે હસ્તાક્ષર કરેલા નથી. શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે. ગઝલકાર રચયિતા, જેમ આપણે આગળ વાત કરી કે કવિ એ માનવીથી એવી જ રીતે પોતાની જિંદગી પોતાના જીવનથી પણ ખાસ સંતોષ પામેલા નથી, એટલે કે સંતુષ્ટ નથી. શ્રદ્ધા અને બંદગી, શ્રદ્ધા એટલે એક પ્રકારનો વિશ્વાસ એમ પણ કહી શકાય, અને બંદગી એટલે પ્રાર્થના. તો શ્રદ્ધા અને બંદગીમાં એટલે કે વિશ્વાસ અને પ્રાર્થનામાં સ્થિરતા અને એકાગ્રતા હોવી જોઈએ. એના એ આગ્રહી છે, એટલે કે એવું એ માને છે કે તમારામાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોય અને એની પ્રાર્થના તમે કરો છો તો એમાં એકાગ્રતા હોવી જોઈએ અને સ્થિરતા હોવી જોઈએ. જ્યારે આપણે શાળામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવેલું હોય કે બધા આંખો બંધ કરી, હાથ જોડી, પોતાના ભગવાનને યાદ કરી અને પ્રાર્થના કરવાની છે. પણ એમ છતાંય વિદ્યાર્થીઓ આંખો બંધ કરવાને બદલે આંખો ખુલ્લી રાખીને પ્રાર્થનાના જે ગીતો કે પ્રાર્થનાઓ જે કાંઈ આપણે બોલીએ છીએ તે યોગ્ય રીતે બોલતા નથી. આંખો બંધ કરવાનું શિક્ષક દ્વારા જો કહેવામાં આવે તો આંખો બંધ કરે વળી ખોલી નાખે, વળી બંધ કરે વળી ખોલી નાખે. વારંવાર કહેવું પડે કે ભાઈ પ્રાર્થના ચાલુ છે, આંખો બંધ રાખો. તો આ એકાગ્રતા નથી, આ સ્થિરતા પણ નથી. ચાલુ પ્રાર્થનાની અંદર આંખો બંધ કરીને પ્રાર્થના કરવાને બદલે હલનચલન કરવું, પ્રાર્થના બોલવી ન બોલવી, આજુબાજુમાં કોણ છે કોણ નથી, કોણ આવ્યું કોણ ગયું, કોણ શું કરે છે એ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવી અને એના કારણે વારંવાર આંખો ખોલી નાખવી. તો એ પ્રાર્થનામાં એકાગ્રતા કેવી રીતે કહી શકાય કે સ્થિરતા કઈ રીતે કહી શકાય? પ્રાર્થનાનો મતલબ પ્રાર્થના છે. પ્રાર્થનામાં ઈશ્વરનું ધ્યાન ધરી, ભલે ને આપણે પ્રાર્થના ગમે તે બોલીએ, આપણા પોતાના ભગવાનનું ધ્યાન ધરી અને પ્રાર્થના બોલતા સમયે સ્થિર ઊભા રહી, હાથ જોડી, આંખો બંધ કરી અને કોઈ પણ પ્રકારનું હલનચલન કર્યા વગર સમગ્ર પ્રાર્થના એટલે શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર પ્રાર્થના એકાગ્રતાથી થવી જોઈએ. પછી પ્રાર્થનાની અંદર આપણે જ્યારે જોડાયેલા છીએ ત્યારે બાજુમાંથી કોણ જાય છે ને કોણ આવે છે ને કોણ શું કરે છે એ જાણવાની કોઈ જરૂરિયાત ન હોય. માત્ર આપણું ધ્યાન પ્રાર્થનામાં જ હોવું જોઈએ. આજુબાજુમાં શું થાય છે એ આપણને ખબર જ ન પડવી જોઈએ. માત્ર ઈશ્વરની સાથે આપણું જોડાણ થવું જોઈએ. તો એ પ્રાર્થનાની એકાગ્રતા કહેવાય. અને એવી પ્રાર્થના છે એ ઈશ્વર સુધી પહોંચે છે.
આવી જ રીતે અભ્યાસમાં વાંચનમાં પણ હોવું જોઈએ કે વાંચનમાં આપણે એવા એકાગ્ર હોવા જોઈએ કે આજુબાજુમાં શું થાય છે એનો આપણને ખ્યાલ જ ન આવવો જોઈએ. તો એ વાંચન સારું કરી શકીએ અને એ આપણા મનમાં, આપણા મગજમાં બરાબર દ્રઢ થઈ શકે. તો આવી એકાગ્રતા અને સ્થિરતા એ શ્રદ્ધા અને બંદગી એટલે કે પ્રાર્થનામાં કવિ એમ કહે છે કે ખૂબ જરૂરી છે. તો અહીંયા જુદા જુદા શેરોને લઈ, મતલબ અહીંયા 8 થી 10 શેર લઈ અને સુંદર મજાની ગઝલ એ આપણને ભણવા માટે આપવામાં આવી છે. તો આપણા ગઝલકાર ઝલન માત્રી એ દરેક શેરની અંદર આગળ કીધું એમ દરેક શેરનો જુદો અર્થ છે, પણ એમ છતાંય જુદા અર્થ ધરાવતા દરેક શેર એ એક જ ભાવથી આખી ગઝલમાં જોડાયેલા છે. તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ ગઝલની અંદર જે 8-10 શેર છે એ એક આખું કાવ્ય છે. પણ આ કાવ્યનો પ્રકાર શું છે તો કે ગઝલ છે. તો એવી ગઝલ એ આપણે એના દરેક શેર, એની દરેક પંક્તિઓ એ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી જે આપણે સમજ્યા એ કવિ પરિચય અને કાવ્ય પરિચય એટલે કે ગઝલ પરિચય હતો, એના સાહિત્ય સ્વરૂપનો પરિચય હતો. તો હવે આપણે ગઝલની પંક્તિઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી પંક્તિથી આપણે શરૂઆત કરીએ. મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. પહેલો શેર કે મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. પહેલો શેર જેની અંદર કવિ સમજાવવા માગે છે કે મઝહબ, મઝહબ એટલે ધર્મ, મઝહબની ઇમારત એટલે ધર્મરૂપી ઇમારત. ઇમારત એટલે આપણે સમજીએ છીએ કે બિલ્ડિંગ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, અથવા તો મોટું મકાન. તો મઝહબ એટલે કે ધર્મની ઇમારત એ બળી નથી, એટલે કે સળગી નથી ગઈ, એમાં આગ નથી લાગી. ધર્મરૂપી ઇમારતમાં આગ લાગી નથી એટલે કે સળગી ગઈ નથી. શું કામ તો કે શૈતાન, શૈતાન એટલે આપણે એને શૈતાન કહીએ છીએ. આપણે ગુજરાતીમાં બોલીએ ત્યારે શૈતાન બોલીએ છીએ, પણ અહીંયા એનો શબ્દ મૂળ શૈતાન છે. તો શૈતાન એટલે કે શૈતાન એ કોઈ માણસ નથી. આદમી એટલે માણસ, શૈતાન છે એ કોઈ માણસ નથી. ધર્મરૂપી ઇમારત હજુ સળગી નથી એટલે કે બળી નથી ગઈ, નષ્ટ નથી થઈ. શું કામ તો કે શૈતાન છે એ કોઈ માણસ નથી. ખરેખર શૈતાન આપણે કોને કહીએ છીએ તો શૈતાનનો અર્થ કરીએ તો એનો અર્થ રાક્ષસ થઈ શકે, દાનવ થઈ શકે, અસુર થઈ શકે. સૌથી ખરાબ કૃત્ય કરનારો એ શૈતાન કહેવાય છે. તો એ શૈતાન છે કોઈ માણસ નથી. તો અહીંયા અર્થ એવો થયો કે શૈતાન કરતાં પણ માણસ વધારે ખરાબ કૃત્ય કરનારો છે. મૂળ અર્થ એવો થઈ શકે ને કે શૈતાન છે એ કોઈ માણસ નથી. જો માણસ હોત તો ધર્મની ઇમારત નષ્ટ થઈ ગઈ હોત, એ બળી ગઈ હોત, સળગી ગઈ હોત, એવો અર્થ થયો ને. તો એનો મતલબ એમ કે મનુષ્ય છે એ શૈતાન કરતાં પણ ભયંકર ક્રૂર છે. હવે આવું શું કામ કહે છે તો કે ધર્મને નામે રમખાણોને આગ ચાપતા માણસ કરતા શૈતાનને આ શેરમાં કવિએ પ્રમાણમાં વધારે સારો ગણ્યો છે. જ્યારે કોમી રમખાણો થાય છે ત્યારે આ કોમી રમખાણોની વચ્ચે જ્યારે આગ લગાડવામાં આવે છે
સરકારી મિલકતોને નુકસાન કરવામાં આવે છે, પ્રાઇવેટ મિલકતોને નુકસાન કરવામાં આવે છે અને ભયંકર મારામારી, તો આ બધું આ શૈતાને આવું ન કરે. કવિ એમ કહેવા માગે છે કે કદાચ શૈતાન પણ આવું ન કરે. એવું આપણે ધર્મના નામે કોમી રમખાણો કરી, જ્ઞાતિ જાતિની વચ્ચેના ભેદભાવ કરી અને ધર્મના નામે આપણે એકબીજાને મારવાનો કે એકબીજાની સાથે લડવાનો કે એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શૈતાન પણ આવું ન કરે. એટલે કવિ અહીંયા કહેવા માગે છે પહેલા શેરમાં કે ધર્મરૂપી ઇમારત એટલા માટે બળી નથી, એટલા માટે એ નષ્ટ નથી થઈ કે શૈતાન છે એ સ્વભાવમાં કોઈ માણસ નથી. જો માણસ હોત ને તો ધર્મની ઇમારત તો સાવ નષ્ટ થઈ ગઈ હોત. તો ધર્મની ઇમારત એટલા માટે ટકેલી છે કે શૈતાન એ સ્વભાવે માણસ જેવો ક્રૂર નથી. આપણે માણસ એના કરતાં પણ વધારે ક્રૂર છે એ વાત તરફ ધર્મના નામે રમખાણો થાય છે અને એમાં આગ ચાપવાના જે બનાવો બને છે એ તરફ આપણા કવિ છે એ આંગળી ચીંધે છે. તો એ વાત છે. બીજી વાતની અંદર એટલે કે બીજા શેરમાં બીજી બે પંક્તિઓમાં કવિ લખે છે કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ મનુજે લખી નથી. તકદીર એટલે ભાગ્ય. તકદીર એટલે ભાગ્ય, નસીબ. તો અહીંયા કવિ કહેવા માગે છે કે માણસની દાનત, માણસનો સ્વભાવ કેવો છે, માણસની દાનત કેવી છે, તો કે મારી તકદીર એટલે કે મારું ભાગ્ય, મારું નસીબ એ ખુદાએ લખ્યું એટલે કે ભગવાને લખ્યું છે. આપણે એમ કહીએ છીએ કે વિધાતા ઈશ્વર આપણું ભાગ્ય લખે છે. એટલે એટલા માટે બાળકનો જન્મ થાય ત્યારે બાળકના જન્મના 6 દિવસ પછી છઠ્ઠીનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને એવા સમયે છઠ્ઠીના પ્રસંગ ઉજવતી સમયે રાતના સમયે ભગવાનની છબી પાસે દીવો અગરબત્તી કરી અને ત્યાં એક કાગળ અને પેન મૂકવામાં આવે છે. એવી માન્યતા છે કે છઠ્ઠીના દિવસે વિધાતા એટલે કે ભગવાન ઈશ્વર એ બાળકનું, એ મનુષ્યનું કિસ્મત ભાગ્ય લખવા માટે આવે છે. તો ઈશ્વરે મારું ભાગ્ય લખેલું છે છતાં પણ મને ગમ્યું નથી. આપણે પણ ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ ને, અરે યાર આપણું તો કિસ્મત જ નબળું છે. એનો મતલબ શું છે કે ઈશ્વરે આપણું કિસ્મત જે લખેલું છે, આપણું ભાગ્ય જે લખેલું છે એ આપણને ગમતું નથી. તો અહીંયા કવિ પણ એ જ કહે છે કે ઈશ્વરે મારું કિસ્મત, મારું ભાગ્ય, મારું નસીબ લખ્યું છે પણ એ મને ગમ્યું નથી. પણ એની સાથે સાથે એક વાત બીજી એ પણ કરે છે કે સારું છે કે કોઈ મનુજ એટલે કે કોઈ મનુષ્યએ લખ્યું નથી. સારું થયું કે કોઈ મનુજ એટલે કે કોઈ મનુષ્યએ લખ્યું નથી. એટલે અહીંયા એ માણસની દાનત ઉપર આંગળી ચીંધાય છે કે માણસની પ્રકૃતિ કેટલી ખરાબ છે. કે બીજાનું ભાગ્ય લખવાની વાત આવે તો ખરાબ જ લખે, સારું લખે જ નહીં. એટલે કવિ એક બાજુથી એમ કહે છે કે ઈશ્વરે મારું ભાગ્ય લખ્યું છે એ મને પસંદ પડ્યું નથી. મને એમ લાગે છે કે ઈશ્વરે મારા ભાગ્યમાં, મારા ભાગ્યના લેખનમાં હજુ પણ કંઈક ખામી રાખી દીધી છે. મને પૂરેપૂરી સારી રીતે મારું ભાગ્ય નથી લખ્યું, એટલે મને ખાસ ગમ્યું નથી. પણ એમ છતાંય એટલી વાત સારી છે કે મારું એ ભાગ્ય કોઈ મનુષ્યએ લખ્યું નથી. એટલે માણસ જાતની દાનત સામે કવિને શંકા છે. પોતાના ભાગ્ય વિશે, ઈશ્વરના લખેલા પોતાના ભાગ્ય વિશે કવિ અસંતુષ્ટ હોવા છતાં એ ભાગ્ય માણસે નથી લખ્યું,
એનો સંતોષ પણ છે. તો ત્યાર પછીની બે પંક્તિ એટલે કે ત્રીજો શેર, એની અંદર લઈએ કે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા. મુસીબતના પોટલા એટલે ખૂબ જ તકલીફ, ખૂબ જ દુઃખ, ખૂબ જ કષ્ટ, મુશ્કેલીઓ. તો કવિ ત્યાં સ્વર્ગ ન મળે તો આપણે એવું માનીએ છીએ કે મૃત્યુ પછી માણસ અવકાશમાં જ્યાં ઈશ્વરનું સ્થાન હશે ત્યાં સ્વર્ગ અને નર્ક, સારા કર્મો કરેલા હોય તો સ્વર્ગમાં ઈશ્વર મોકલે, અને નબળા કર્મ કરેલા હોય તો દુષ્કર્મ કરેલા હોય તો નરકમાં મોકલે. આવી માન્યતા આપણે ધરાવીએ છીએ. પણ સ્વર્ગ અને નર્ક કોણે જોયા છે? કોઈ આવીને કહી નથી ગયું કે હા ભાઈ સ્વર્ગમાં બહુ મજા આવે, નરકમાં બહુ મજા નથી આવતી ને એવું કોઈ કહી ગયું છે? તો સ્વર્ગ અને નર્ક કોણે જોયા છે એ ખબર નથી. તો અહીંયા કવિને પણ ઈશ્વરના સ્થાને સ્વર્ગ હોવા વિશે શંકા છે એના મનમાં. એટલે કવિ કહે છે કે કદાચ મૃત્યુ પછી ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા, મતલબ તો દુઃખમાં આવી જાય, તો તકલીફમાં આવી જાય. સ્વર્ગ મળે તો સારી વાત, કારણ કે સ્વર્ગમાં સારું, આપણા ધર્મગ્રંથોમાં એવું કહેવાય કે સ્વર્ગમાં બહુ સારું સારું, નર્કમાં બહુ તકલીફજનક. તો એ વાતનો મુદ્દો લઈને કવિ અહીંયા સમજાવે છે કે ત્યાં એટલે કે ઈશ્વરના સ્થાને અવકાશમાં મૃત્યુ પછી સ્વર્ગ ના મળે તો મુશ્કેલી ઉત્પન્ન થાય, તકલીફ ઊભી થાય, અને એટલા માટે મેં મરવાની ઉતાવળ નથી કરી. એટલા માટે મેં મરવાની ઉતાવળ કરી નથી. મારે ઝટ મરી નથી જવું. શું કામ? મરવાની ઉતાવળ કરીને મૃત્યુ પામ્યા પછી, ઝડપથી મૃત્યુ પામ્યા પછી કદાચ ને ઈશ્વરના સ્થાનમાં જઈને સ્વર્ગ ન મળે તો શું કરવું? તો દુઃખ ઉત્પન્ન થાય, તો કષ્ટ અને મુશ્કેલીઓ, તકલીફ ઉત્પન્ન થાય. એના કરતાં જ્યારે મૃત્યુ આવશે ત્યારે મરશું, આપણે મરવાની ઉતાવળ કરવી નથી. એનાથી આગળ ચોથા શહેરમાં, કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. અહીંયા એક સરસ મજાની વાત કરે છે કે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય. અહીંયા નદીની વાત કરવામાં આવી છે કે નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. અહીંયા બે પંક્તિઓને ઉલટી કરી નાખીએ. નિજ એટલે પોતાના, ઘરથી એટલે ઘરેથી. પોતાના ઘરેથી નીકળેલી નદી એ હજુ સુધી પાછી વળી નથી, એટલે પાછી નથી આવી. પોતાના ઘરેથી નીકળેલી નદી હજુ સુધીમાં પાછી નથી આવી. એટલે કવિ એના માટે કહે છે કે કેવા શુકનમાં, આપણે લોકો શુકન ચોઘડિયામાં માનતા હોઈએ છીએ ને, તો કેવા શુકનમાં, કેવા ચોઘડિયામાં પર્વતે નદીને વિદાય આપી હશે. હવે અહીંયા એક વાત સમજી લ્યો કે દરેક નદીઓનું ઉદ્ગમ સ્થાન એ પર્વતોમાં હોય છે. દરેક નદીઓનું ઉદ્ગમ સ્થાન એ પર્વતોમાં હોય છે, અને પર્વતના ઉદ્ગમ સ્થાનમાંથી નીકળેલી નદી એ વહેતી વહેતી સમુદ્રમાં એટલે કે સાગરમાં મળી જાય છે. આ આપણે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર માત્ર 3 નદીઓ એવી છે કે જે સમુદ્રને મળતી નથી. બાકી તમામ નદીઓ એ સમુદ્રમાં મળી જાય છે. તો અહીંયા આપણે નદી છે એના પતિ તરીકે સમુદ્રની કલ્પના કરવામાં આવેલી છે, અને નદીના પિતા તરીકે પર્વતની કલ્પના કરવામાં આવેલી છે. કારણ કે પર્વતમાંથી નદીનું ઉદ્ગમ સ્થાન હોય છે, પર્વતમાંથી નદી ઉત્પન્ન થાય છે. એટલે પર્વત છે એ નદીના પિતા છે, અને એ નદી સાગર એટલે કે સમુદ્રને જઈને મળી જાય છે. એટલે સાગર, સમુદ્ર એનો પતિ છે. તો અહીંયા કવિ કહે છે કે પર્વતરૂપી પિતાએ
કેવા શુકન કેવા ચોઘડિયામાં પોતાને ત્યાંથી નદીને વિદાય આપી હશે કે પોતાના ઘરેથી નીકળેલી નદી હજુ સુધી કોઈ દી પાછી વળી નથી. ક્યારે એવું જોયું કે નદી પાછી જઈને પાછી પર્વતમાં અલોપ થઈ જાય, પર્વતમાં ગાયબ થઈ જાય એવું જોયું? તો પોતાના ઘેરથી નીકળેલી નદી એ પાછી વળી નથી. તો અહીંયા નદી અને સમુદ્રનો જે સંગમ છે, પર્વત અને નદીનો જે સંબંધ છે, એ પિતા અને પુત્રીના સંબંધના પ્રતીક તરીકે કવિએ અહીંયા કલ્પના કરી છે. તો નદી અને સમુદ્રનો જે સંબંધ છે એ પતિ પત્નીના સંબંધ તરીકે કવિએ અહીંયા કલ્પના કરી છે કે પિતાના ઘેરથી સારા ચોઘડીએ લગ્ન કરી વિદાય કરી અને નીકળેલી દીકરી એ પોતાના પતિના ઘરે વિદાય થાય, પોતાના પતિના ઘરે જતી રહે, પછી એ કાંઈ પાછી વળીને પોતાના પિતાના ઘરે ન આવે. આજનો સમય જુદો છે, એની વાતને જવા દો, એ તર્ક કરવાની જરૂર નથી. કારણ કે આજના મોડર્ન યુગની અંદર કદાચ આપણી બુદ્ધિ ઉપર શંકા થઈ શકે, બાકી ખરેખર રીત એ છે કે પિતાને ઘેરથી વિદાય થયેલી અને પતિના ઘેર ગયેલી દીકરી એ કોઈ દિવસ પાછી વળીને પોતાના ઘેર ના આવે. કારણ કે સાસરું છે એ કોઈ પણ દીકરીનું પોતાનું ઘર, દીકરીનું પોતાનું ઘર ક્યારે કહી શકાય? જ્યારે પોતાના પતિના ઘેર છે ત્યારે. એનું પિયર છે, એના માતા પિતાનું ઘર છે, એ દીકરીનું ઘર કહેવાતું નથી. તો આ વાત કવિ અહીંયા રજૂ કરવા માંગે છે. ચોથા શેરની વાત કે જે આપણે આગળ ઉપર વાત કરી ગયા છીએ કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર? જ્યાં વિશ્વાસ છે, શ્રદ્ધા એટલે વિશ્વાસ, જ્યાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, ત્યાં કોઈ સબૂત, કોઈ પુરાવાઓ એની જરૂરિયાત ઊભી થતી નથી. આપણા માતા પિતા માટે, આપણા ભાઈ બહેન માટે જ્યારે કોઈ બાબતો ઉપર શંકા થાય છે ત્યારે આપણે આપણા માતા પિતાની કે આપણા ભાઈ બહેનનો પક્ષ આપણે કોઈ પણ જાતની શંકા વગર, કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, કોઈ પણ પુરાવા વગર આપણે એમનો પક્ષ લઈએ છીએ. શું કામ? આપણને આપણા ભાઈ બહેન કે આપણા માતા પિતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તો એવી જ રીતે આપણને આપણા ધર્મ ઉપર, આપણા ધર્મ ગ્રંથ ઉપર સંપૂર્ણ વિશ્વાસ જો હોય, આપણા ધર્મ ઉપર અને આપણા ધર્મ ગ્રંથ ઉપર જો સંપૂર્ણ વિશ્વાસ હોય તો એના માટે આપણને કોઈ પુરાવાની, કોઈ સાબિતીઓની જરૂરિયાત રહેતી નથી. શ્રદ્ધાને જ સત્ય રૂપે સર્વસ્વ ગણી અને જોવું જોઈએ. શ્રદ્ધા એટલે વિશ્વાસને જ સત્ય રૂપે સર્વસ્વ છે એમ ગણીને જોવું જોઈએ. શું કામ? એના માટે એક ઉદાહરણ આપે છે કવિ કે કુરાને શરીફ, મુસ્લિમો માટેનો ધર્મગ્રંથ છે કુરાને શરીફ. તો એ કુરાને શરીફ લખાયેલો ધર્મગ્રંથ જેની અંદર ક્યાંય છેલ્લે પૈગંબર એટલે ઈશ્વરના દૂત, પૈગંબરનો અર્થ થાય છે ઈશ્વરે ધરતી ઉપર મોકલેલા ઈશ્વરના, એટલે કે ઈશ્વરીય દૂત. તો કુરાને શરીફ લખાયેલું છે, એમાં ક્યાંય પૈગંબરે સહી એટલે કે હસ્તાક્ષર કરેલા નથી. કુરાને શરીફમાં ક્યાંય હસ્તાક્ષર કરેલા નથી. તો જો આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ આપણા ધર્મ ગ્રંથ ઉપર કે આપણા ધર્મ ઉપર હોય તો એના માટે આપણે કોઈના પુરાવાની, કોઈની સહીની, કોઈના હસ્તાક્ષરની જરૂરિયાત નથી. ત્યાર પછીના બે પંક્તિના શેરમાં
કવિ કહે છે કે હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. હિચકારું કૃત્ય જોઈ ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. ફરી એકવાર માણસની ક્રૂરતા ઉપર કવિ પ્રશ્ન ઉદ્ભવ કરે છે કે હિચકારું એટલે કે ક્રૂરતાપૂર્ણ, ભયંકર ક્રૂરતાથી થયેલું કૃત્ય એટલે કે કાર્ય, ભયંકર ક્રૂરતાથી થયેલું કાર્ય એટલે હિચકારું કાર્ય જોઈ અને ઇન્સાનો એટલે કેટલાક માણસો એ જોઈ અને બોલી ઉઠ્યા છે કે લાગે છે કે આવું કૃત્ય, આવું કાર્ય એ કોઈ શૈતાનનું ન હોઈ શકે. કારણ કે શૈતાન એટલો બધો ક્રૂર નથી કે આવું ભયંકર ક્રૂરતા ભર્યું કાર્ય એ કરે. તો માણસના સ્વભાવ ઉપર ફરીને એકવાર કવિ પ્રશ્નાર્થ લગાડે છે કે માણસ શૈતાન કરતા પણ ભયંકર ક્રૂર છે કે શૈતાન કરતા પણ વધારે ક્રૂરતા આચરી શકે છે. આજના સમાજમાં, આજના મોડર્ન યુગની અંદર જ્યારે આપણે મોડર્ન કહેવાતા ટેકનોલોજીના યુગમાં આપણે જીવીએ છીએ, ત્યારે કેટલાક એવા બનાવો પણ આપણે અખબારોમાં, મીડિયામાં જોતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે જે રાક્ષસ શૈતાન પણ ન કરી શકે એવા કૃત્યો એ માણસ ક્રૂરતાપૂર્વક આચરે છે. તો આના માટે તો એમ જ કહી શકાય ને કે આ કૃત્ય, આ કાર્ય કોઈ શૈતાનનું નથી, આ માણસનું જ હોઈ શકે. તો એનાથી આગળ ફરીને બે પંક્તિમાં કવિ વાત કરે છે કે ડુબાડી દઈ શકું છું ગળાબુડ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. ડુબાડી દઈ શકું છું ગળાબુડ, ગળાબુડ એટલે ગળા સુધી બુડેલું, ડૂબેલું હોય એવું. ગળાબુડ એટલે ગળા સુધી ડૂબેલું હોય એવું. કોને ગળા સુધી ડૂબાડવાની વાત કરે છે? તો કે મારી પાસે રહેલું સ્મિત, હાસ્ય. મારા હાસ્યને હું ગળા સુધી ડૂબાડી શકું છું. શું કામ? તો કે મારી પાસે અશ્રુઓની, કને એટલે પાસે, કને છે એ કચ્છી ભાષામાં વપરાતો શબ્દ છે. કને એટલે પાસે. તો મારી કને એટલે મારી પાસે અશ્રુઓની એટલે કે આંસુઓની કોઈ કમી નથી. મતલબ મારી પાસે, મારી આંખમાં એટલા બધા આંસુઓ છે કે મારા સ્મિતને, મારા હાસ્યને હું ગળા સુધી એમાં ડૂબાડી શકું છું. એટલે અહીંયા કવિનો કહેવાનો અર્થ એવો છે કે જીવનની અંદર દુઃખ, દર્દ, પીડા અને વેદનાનો એટલો બધો પ્રભાવ છે કે જરાક જેટલું ચહેરા ઉપર આવતું સ્મિત એટલે કે હાસ્ય એ ગૌણ બની જાય છે. એ જીવનની અંદર એટલું બધું દુઃખ છે, દર્દ છે, પીડા છે, એટલી બધી વેદના છે, એનો પ્રભાવ એટલો બધો છે કે ચહેરા ઉપર જરાક જેટલું હાસ્ય પણ આવી જાય તો એ હાસ્ય ગૌણ થઈ જાય છે. કારણ કે એ હાસ્ય દેખાતું જ નથી. કવિએ કીધું ને એમ, હાસ્ય ગળા સુધી ડૂબી જાય છે, દેખાતું જ નથી. જેમ પાણીની અંદર ગળા સુધી આપણે ડૂબી જાય તો માત્ર આપણું મોઢું દેખાતું હોય, એ બધાને ન દેખાઈ શકે, કોઈનું ધ્યાન પડે ન પણ પડે. તો જીવનની અંદર મુશ્કેલીઓ અને તકલીફો, કષ્ટ, એનો એટલો બધો પ્રભાવ છે કે ચહેરા ઉપર આવતું એક નાનકડું હાસ્ય એ દેખાતું નથી, એ ડૂબી જાય છે, ગૌણ બની જાય છે. ત્યાર પછીની બે પંક્તિઓમાં કવિ કહેવા માંગે છે કે ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. ફરીને એકવાર આગળ આપણે વાત કરી ગયા છીએ. બંદગી એટલે પ્રાર્થના. તો પ્રાર્થનાની અંદર જો આપણા મનના કારણે
પ્રાર્થનાની અંદર આપણા મનના કારણે આપણે યોગ્ય રીતે સ્થિર કે એકાગ્ર બની શકતા નથી, તો એ પ્રાર્થના નથી, પણ પ્રાર્થનાનો દ્રોહ એટલે કે પ્રાર્થનાનો અપરાધ કર્યો ગણાય છે. એના માટે ઉદાહરણ આપતા કવિ શું કહે છે કે ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે, આપણે ઘણી વખત શિક્ષક આપણને ઉઠબેસની સજા કરે ત્યારે આપણે ઉઠબેસ કરતા હોય, તો ઉઠબેસ કીધું હોય 50 ઉઠબેસ કરી નાખ, તો ઝડપથી ઉઠબેસ કરવાના કારણે બીજું આપણું મન એ વખતે, આપણું મગજ, આપણું મન છે એ વખતે સ્થિર ન હોય, તો આપણે કદાચ ને ઓછી ઉઠબેસ કરીને વધુ ગણી લઈ, વધુ ઉઠબેસ કરીને ઓછી પણ ગણાઈ જાય. તો ઉઠબેસની ગણતરીમાં જે ભૂલ થાય છે એ ભૂલ કોના કારણે થાય છે? તો કે મનના કારણે. એમાં આપણી કોઈ ચોરી નથી, આપણો વાંક પણ નથી, આપણો અપરાધ પણ નથી, પણ એ અપરાધ કોનો છે? તો કે આપણા મનનો છે. આપણા મનના કારણે, આપણા મગજના કારણે આપણે ઉઠબેસની ગણતરીમાં ભૂલ કરી જઈએ છીએ. તો એવી જ રીતે પ્રાર્થનાની અંદર આપણે સ્થિર નથી, આપણે એકાગ્ર નથી, એટલે કે આપણું મન એકાગ્ર નથી, તો એ મનની એકાગ્રતા કે સ્થિરતા ન હોવાના કારણે પ્રાર્થનામાં આપણું ધ્યાન નથી રહેતું, તો એને આપણે પ્રાર્થના કહી શકતા નથી. એ તો પ્રાર્થનાનો અપરાધ કર્યો ગણાય. એના કરતાં તો સારી વાત એ છે કે પ્રાર્થના કરવી જ નહીં. પ્રાર્થનાનો અપરાધ કરવો એના કરતાં પ્રાર્થના જ ન કરવી. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો દિલ દઈને, મનથી કરવું જોઈએ, કારણ કે તો જ એમાં સફળતા પ્રાપ્ત થાય. તો પ્રાર્થનાનો દ્રોહ એટલે પ્રાર્થનાનો અપરાધ ગણાય જો આપણું મન એમાં એકાગ્ર કે સ્થિર ન હોય તો. છેલ્લો શેર છે, છેલ્લી 2 પંક્તિ છે કે જેની અંદર કવિ કહેવા માગે છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન. જલન એ એમનું ઉપનામ છે. આપણા કવિ જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી, એમનું ઉપનામ છે જલન. તો અહીંયા જલન એમનું ઉપનામ પણ છે, અને જલન એટલે અહીંયા બળતરા અથવા તો આઘાત પણ છે. તો કવિ કહે છે કે મૃત્યુ આવશે તો મૃત્યુની ઠેસ વાગશે, મતલબ મૃત્યુ આવશે. અહીંયા ઠેસ વાગશેનો મતલબ આવવું એવો છે. તો જ્યારે મૃત્યુ આવશે ત્યારે મૃત્યુનો આઘાત કેવો લાગશે? તો કે મૃત્યુનો આઘાત કંઈ ખાસ નહીં લાગે. કદાચ મૃત્યુ આવી જાય તો મૃત્યુનો આઘાત પણ ખાસ લાગશે નહીં. શું કામ? તો કે જીવનની ઠેસની હજુ તો કળ વળી નથી. કે જે જીવનની અંદર જે ઠેસ લાગી છે, મતલબ ઠોકર લાગી છે, જીવનની અંદર જે તકલીફ, મુશ્કેલીઓ, વેદના, દર્દ, પીડા અને દુઃખ છે, એની કળ વળી નથી. મતલબ એનું હજી સારું થયું નથી, એનું હજી કાંઈ ઉકેલ આવ્યો નથી. ત્યાં મૃત્યુ આવી જાય તો મૃત્યુનો આઘાત શું લાગે? એ મૃત્યુનો કાંઈ ખાસ આઘાત ન લાગે. શું કામ? એટલા માટે કે દર્દ, વેદના અને દુઃખથી ભરેલું જીવન જે સંપૂર્ણ રીતે એ જીવન જીવી અને છેલ્લે મૃત્યુ આવે તો પણ એનું દુઃખ શું થાય, એનો આઘાત શું કામ લાગે? તો અહીંયા કવિ જલન માત્રી એ ગઝલના 10 શેરની અંદર અલગ અલગ અર્થ હોવા છતાં પણ મૂળે એક ભાવની સાથે આ બધા શેર જોડાયેલા છે કે મનુષ્ય તરીકે પોતાના ધર્મ અને પોતાના ધર્મ ગ્રંથ ઉપર પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસથી રહેવું કે જેથી કરીને ધર્મ અને ધર્મ ગ્રંથ તરફ આપણો વિશ્વાસ જળવાઈ રહે. તો એમાં સાબિતીની કોઈ જરૂર નથી, પુરાવાની કોઈ જરૂર નથી. સાથે સાથે આપણે માનવી તરીકે જે ક્રૂરતાપૂર્ણ આચરણો કરીએ છીએ એ ક્રૂરતાપૂર્ણ આચરણોથી દૂર રહેવું જોઈએ.
જીવનની અંદર આવતા દુઃખ, દર્દ, વેદના અને પીડાઓને સહેલાઈથી સહન કરી અને જીવનને જીવવા લાયક બનાવવું જોઈએ. અને આખરે આપણા મનને જ્યારે પણ આપણે ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા મનને ઈશ્વરની પ્રાર્થનામાં એકાગ્ર અને સ્થિર કરવું જોઈએ કે જેથી કરીને આપણે ઈશ્વરની પ્રાર્થના સારી રીતે કરી શકીએ. તો આપણા ધર્મ અને આપણા ધર્મ ગ્રંથ ઉપર આપણને વિશ્વાસ રહેશે અને માણસના સ્વભાવને સુધારવાની જરૂરિયાત છે. શૈતાન કરતાં પણ ક્રૂર સ્વભાવ થઈ ગયો છે માણસનો. તો એ કવિને ખટકે છે અને એટલા માટે કવિને એમ લાગે છે કે મારી તકદીર, મારું નસીબ, મારું કિસ્મત ખુદાએ એટલે કે ભગવાને લખ્યું, પણ એનાથી મને સંતોષ નથી. પણ સંતોષ એ વાતનો પાછો છે કે સારું થયું કોઈ માણસે ન લખ્યું. નહીતર માણસના મનમાં ઈર્ષા, અદેખવાય, રાગ દ્વેષના કેટલા ભયંકર ભાવો રહેલા છે. તો આ બધી બાબતોને એક તાંતણે બાંધતા આ એક ગઝલની અંદર એક ભાવ સાથે જોડી અને અલગ અલગ અર્થ ધરાવતા 10 શેરો એને સાથે લઈને આ ગઝલ સ્વરૂપે આપણને અહીંયા સહી નથીના શીર્ષકથી ભણવા માટે આપેલ છે. જેની સમજૂતી આપણે સ્પષ્ટ રૂપે સરસ રીતે આપણે કરી લીધી છે. તો મિત્રો, ફરીથી નવા લેક્ચરમાં નવા પ્રકરણ સાથે, નવા પાઠ કે કાવ્ય સાથે ફરીને પાછા મળીશું. જ્યારે એમ લાગે કે હજુ પણ નથી સમજાણું ત્યારે ફરીથી એકવાર આપણી યુટ્યુબ ચેનલ વૈશાલી પોબાર ઉપર આપણા બધા જ લેક્ચરો છે એ જોતું રહેવું. એની સાથે સાથે આ ચેનલની અંદર એટલે કે વૈશાલી પોબારો યુટ્યુબ ચેનલમાં કેટલાક સ્વચ્છ અને સુંદર અને સરસ રીતે આનંદ અને મનોરંજન મળે એવા કેટલાક શો, એવા કેટલાક પ્રોગ્રામ્સ પણ આપણે મૂકીએ છીએ. જે તમે ઈચ્છો તો તમારા પરિવાર સાથે જોઈ શકો છો, સાંભળી શકો છો. તો આવજો. આજના લેક્ચરને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. ધન્યવાદ.